હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ બધાઈને સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારા આજના નવા વ્લોગમાં. જો હું જોબ પતાવીને આવી ગયો છું અને સંકેતનો મને ફોન આવ્યો હતો કે મૂવી જોવા જવાનું છે એમ. તો હમણાં હવે 3:30 વાગ્યાનો શો છે, પુષ્પા 2 જોવા જવું છે. બિંદુ મેડમને પૂછીએ, એક્સાઇટેડ તો છે ને? એમ તો કાયમ એક્સાઇટેડ જ હોય, એનો કોઈ વાંધો જ નથી. શું કે બિંદિયા મેડમ, એક્સાઇટેડ? હા તો હોય ને, ઝુકેગા નહીં સાલા. બસ હજી દેવું નથી, નકર હજી આ જ હોત. ઈ જોઈ આવ્યો છે. એ સવારે ફોન કર્યો તો સંકેતભાઈ ફોન આવ્યો, પૂજાનો ફોન આવ્યો તો ત્યારે ફોન કર્યો તો કે આવું છે મૂવી જોવા. તો કોમલ કે અમે લોકો તો જોઈ આવ્યા, કે દેવ ક્યારનો કહેતો હતો કે જોવા જવું છે તો પછી કે એ લોકો જોઈ આવ્યા. મેં તો કીધું આપણે જોઈ આવીએ. ઓમની વેઇટ કરી, પણ ઓમને પછી આવીને ક્લાસ હોય એટલે પછી કેવલ લઈને જશે એટલે તો આપણે જઈ આવીએ. એટલે હું પૂજાને બહુ ઈચ્છા હતી જવાની, તો કે જવું છે. મેં ચલો જઈ આવીએ. એમાં પાછું એવું છે, નહીતર તો અમે રાતના જ મોસ્ટલી પ્રિફર કરીએ, પણ હવે એને નાની છોકરી છે ને એટલે કેવું એને બધું મેનેજ કરવાનું થાય. ઓલી પછી થિયેટરમાં રીએ ને વધારે અવાજ હોય આ તે, એટલે અત્યારે હા આખા થિયેટરમાં પાછું મેડમ ને ભાગવું હોય, બેસવાનું તો થાય નહીં. એટલે પછી એ રીતના સેટિંગ કર્યું છે બપોરે. તો હમણાં ફોન આવ્યો તો મને, મેં કીધું હાલ હજી તો હું આવ્યો જ છું જોબથી કીધું, એટલે હવે રેડી બેડી થઈને પછી નીકળશું શાંતિથી જમી બમીને કીધું. લો તો છે ને અમે મૂવી પતાવીને આવી ગયા ઘરે. ને મમ્માએ છે ને એટલો બધો નાસ્તો બને નાખ્યો ને મેં આવ્યા ત્યાં. જો આમાં શેની પૂરી બનાવી મમ્મા? મેંદાની. જો મેંદાની પડવાળી પૂરી બનાવી છે, પછી આ ઘઉંના લોટની પૂરી બનાવી, મમરા બનાવે છે હવે. અને આજે હું બનાવવાનું છે બ્રોકલીનું સૂપ. હું તમને રેસીપી બતાવું પછી. બ્રોકલીનું સૂપ બના ના ભાઈ જો. પણ તારે ક્લાસ હતા એટલે તને મૂવી જોવા નહોતા લાગે, બાકી કીધું તું બપોરે પૂછી લે ફઈને. પણ ફુવાને કીધું છે તારી જોડે આવશે. હા તે ફુવાને કીધું, તે ભાઈએ કીધું તું કે હું તમારી બેની ટિકિટ લઈ લઈશ, તમે સાંજે જોઈ આવજો. અડધું થિયેટર ખાલી હતું. એટલે કીધું તું એને ઓમને, પણ ઓને ક્લાસ હતા ને એટલે તને ના પાડી. બાકી એને કીધું તું ને બાપા. મેં કીધું ના પાડી. હું ફોન ફુવા જાય છે. હા જઈ જાઓ. આવજો ભાઈ તમે. કોઈ પરાણે લઈ જઈશું. ઈ છે હોમવર્ક કરવા બેઠો તો બુક ખોલી મેં વિડીયો ચાલુ કર્યો એટલે મૂકીને આવતો નહીં બાબા. ચાલો હવે આપણે દીવાબત્તી કરી લઈએ, પછી રસોઈ બનાવવાની છે. રસોઈ બનાવી પછી સૂપ બનાવું ને ત્યારે હું તમને બતાવું રેસીપી. પહેલી વાર બનાવે છે, જોઈ કેવું બનાવે. હા પહેલી વાર બનાવું છું. અખતરો કરે છે. અખતરો તો ઠીક પણ કરીએ છે, જોયું છે તો બનાવીએ. હવે જોઈએ કેવું બને છે, પીવા જેવું બને છે કે કેવું બને છે. ઘરવાળા હોય ત્યારે જ બનાવે. હે મહેમાન આવ્યો ત્યારે ન બનાવે. એટલે જ ઘરે ટ્રાય કરીએ છે ને. ટ્રાય ઘર ના હોય ત્યારે ટ્રાય કરે. મહેમાન હોય ત્યારે આટલી આવડું મોટું રિસ્ક ન લેવાય. ઘરના હોય ત્યારે જ બનાવાય. ચાલો તો બનાવીએ. હેલો, તો જો આજે બિંદુ છે ને બ્રોકલી સૂપ બનાવે છે. તો ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીએ છીએ, જોઈએ હવે કેવું બને છે. સારી તૈયારી તો બધી થઈ ગઈ છે, વોક મુકાઈ ગયો છે, પછી આ બ્રોકલી તૈયાર, બદામ, લસણ, પછી આ કાંદા, આ બધું તૈયાર છે. હમણાં વિડીયો બનાવશું, જોડે નાખશું કેવું બને છે, શું બને છે, ખાવા જેવું બને છે કે નહીં. હે બિંદુ, ખાવા જેવું બનશે કે નહીં બને? પહેલી વાર બનાવીએ છીએ, ખાવા જેવું બને તો ભલે ને, નાખવા જેવું બને તો હું બીજું શું કરું? હા તો અમારી પાસે તો ક્યાં બીજો ઓપ્શન જ છે, તમે જે બનાવો ને ખવડાવો એ અમારે ખાઈ લેવાનું. ના હું મસ્ત ખાવા જેવું જ બનશે. પાકું? યસ પાકું. રંજીબેન તમને શું લાગે છે? બનશે ખાવા જેવું. બનશે ને? હા તો વાંધો નહીં. તો ચાલો હવે જોઈએ બીજું શું. પેલા 2 ટેબલસ્પૂન તેલ નાખવાનું, પછી લસણ, એક કાંદો, બ્રોકલી, અને બદામ. બધું નાખી થોડીક વાર એને સોતે થવા દે.
પછી એમાં 1 ગ્લાસ પાણી નાખવાનું. ગરમ પાણી નાખો તો વધારે સારું. હા, ગરમ પાણી નાખો તો વધારે. એટલે ગરમ પાણી નાખો તો વાર ન લાગે ચડતા. હમ. મતલબમાં એટલું એ નાખીને અત્યારે થોડુંક નિમક નાખવાનું એટલે જલ્દી ચડી જાય. પછી પાછું ક્રશ કરીને આપણે પાછું બીજું નિમક નાખવાનું છે એટલે જ્યારે થોડુંક નાખો એટલે મસ્ત થઈ જાય. હવે એને 4 થી 5 મિનિટ સુધી આવી રીતે પાણી ઉપર ઢાંકીને રહેવા દેવું. રાખવાનું. મરીનો પાવડર નાખવાનો થોડો, 1 સ્પૂન જેટલો. જો 5 મિનિટ ઈ અંદર સતળાઈ જાય પછી છે ને એને આવી રીતે કાઢીને મિક્સર ગ્રાઇન્ડમાં નાખી એને ગ્રાઇન્ડ કરી નાખવાનું. હમ. પછી એ તમે ઓલું કરી નાખો ને ગ્રાઇન્ડ, પછી આમાં 1 ચમચી બટર ના હોય ને તો ઘી નાખવાનું. 1 ચમચી તેલ, હા, 1 ચમચી તેલ, પછી 1 ટેબલ સ્પૂન પેલું મેંદો 1 ટેબલ સ્પૂન મેંદો નાખવાનો અને 1 અને વાટકી 1 વાટકી દૂધ. નોર્મલ ટેમ્પરેચર નું હોય ને તો લ્યો તો વધારે સારું. મેં ઠંડુ લીધું છે, નોર્મલ ટેમ્પરેચરમાં લેવાય. નોર્મલ હતું નહીં એટલે નકર આ ફટાફટ થઈ જાય. દૂધ નાખી પછી એ તમે જે ગ્રાઇન્ડ કર્યું હતું ને એ અંદર નાખી દેવાનું. પછી 1 ટેબલ સ્પૂન નિમક, 1 ટેબલ સ્પૂન 1/4 ગરમ મસાલો, પછી થોડી ખાંડ નાખવાની, પછી દાણા જીરું નાખવાનું થોડું 1/4. ને શેકીને પીસેલો તજનો પાવડર હોય તો એ નાખવાનો. હા, અને થોડું પાણી નાખવાનું છેલ્લે એટલે છે ને થોડું પતલું થાય. કન્સિસ્ટન્સી મેન્ટેન થઈ જાય. તો એ સારું કે તો બ્રોકોલી સૂપ તૈયાર થઈ ગયું છે. ઉપર થોડી ઘણી ગાર્નિશિંગ થઈ ગઈ છે. મસ્ત મસ્ત. સારું બન્યું છે, ચાખ્યું મેં. પીવા જેવું તો હે. ચાલુ થઈ ગયો, બધા ફોન લઈને બધા બેસી ગયા છે. આઈપીઓ ની વાત કરે છે, મમ્માને આઈપીઓ ભરવો છે. ભરવો છે રંજીબેન? ના ના માને કરો નથી ભરવો? ભરો ને, એવું થોડું હાલે. ભરો ભરો. હે લાગી જશે નસીબ જોર કરતા હોય તો. આજના બ્લોગમાં આટલું જ હતું. તમને મારો બ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.